એડમિશન ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગમાં સૌપ્રથમ જુદા જુદા કયા સબ્જેક્ટ આવે છે તેની ચર્ચા આપણે કરેલી છે. ઓકે, તો જુદા જુદા સબ્જેક્ટની અંદર આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. તો ફર્સ્ટ નંબરની અંદર તમારા આવશે DSS, સેકન્ડ નંબરની અંદર આવશે ECNP, થર્ડ નંબરની અંદર આવશે વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ, એક આવશે હાઈવે અને એક સબ્જેક્ટ આવશે તમારો ઇલેક્ટ્રિક. ઇલેક્ટિવ સબ્જેક્ટનો મતલબ એ થાય કે એ તમારી કોલેજમાંથી સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે, તો આ ચાર સબ્જેક્ટમાંથી સૌપ્રથમ ફર્સ્ટ નંબરનો સબ્જેક્ટ આપણો DSS અને ECNP આ સેમેસ્ટરના બે મેઇન કોર સબ્જેક્ટ, બરાબર, જેનું વેઇટેજ પણ ઘણું વધારે છે. તો ઓલરેડી સબ્જેક્ટ વિશે તમે બધા જાણો જ છો, તો આપણે સબ્જેક્ટ આજથી સ્ટાર્ટ કરી દઈએ. તો સબ્જેક્ટ આપણો ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર એટલે કે DSS. DSS એ ખૂબ અગત્યનો સબ્જેક્ટ છે. અત્યારે હાલની અંદર તમે જુઓ તો જુદી જુદી જગ્યાએ સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ વધી રહ્યો છે. સ્ટીલનો ઉપયોગ કરીને બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન થવાનું ચાલુ થઈ ગયું. તમે જુઓ તો મોબાઈલના ટાવરો શેના બનેલા હોય? સ્ટીલના. ઇલેક્ટ્રિકલના ટાવરો શેના બનેલા હોય? ઇલેક્ટ્રિક વાયર માટેના, તો સ્ટીલના. રેલવેના તમે કોઈ પણ બ્રિજ જોવો તો શેના બનેલા હોય? સ્ટીલના. કોલ્ડ સ્ટોરેજ જોવો તો અત્યારે હાલ કોલ્ડ સ્ટોરેજ સ્ટીલના બનવાના ચાલુ થઈ ગયા. અને ફેક્ટરીમાં તમે જુઓ તો મોટા ભાગે શું વપરાય? તો સ્ટીલ વપરાય. તો એટલા માટે ખાસ આપણે આ સબ્જેક્ટ ભણવાની ખૂબ જ જરૂર છે. એટલા માટે ફિક્શનમાં તમારે મૂકેલો છે કે DSS ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. ડિઝાઇન કઈ રીતે કરવી, બરાબર. એક ડિફરન્સ તમે અહીંયા જોઈ લો. એક વસ્તુ આવતું હતું એનાલિસિસ ને બીજા નંબરમાં તમે જુઓ તો અહીંયા થઈ ગયું ડિઝાઇન. આગળ જેટલા પણ સબ્જેક્ટ તમે ભણ્યા, ધારી લો કે SM1, SM2, એપ્લાઇડ મિકેનિક્સ, આ બધા સબ્જેક્ટની અંદર જેટલા પણ તમે દાખલા ગણ્યા તો દાખલાની અંદર શું હતું? લોડ આપેલો હોય, ડાયમેન્શન આપેલા હોય, માપો આપેલા હોય, બધું સાઈઝ આપેલી હોય. તમે ખાલી લાસ્ટમાં શું ફાઇન્ડ આઉટ કરતા હતા? આમાં મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરતા હતા. બેન્ડિંગ મોમેન્ટ, શીયર ફોર્સ, ટ્વિસ્ટિંગ મોમેન્ટ, મતલબ બધું જ આપેલું હતું, ખાલી તમે મોમેન્ટ લાવતા હતા. અને ડિઝાઇનમાં શું આપેલું હોય? ખાલી ડિઝાઇનમાં તમને મોમેન્ટ આપેલી હોય, એના પરથી તમારે ડાયમેન્શન શું કરવાના હોય? નક્કી કરવાના. તો એનાલિસિસ અને ડિઝાઇનમાં આટલો ફરક છે. એનાલિસિસમાં બધું આપેલું હોય, ખાલી મોમેન્ટ શોધવાની હોય. ડિઝાઇનમાં ખાલી મોમેન્ટ આપેલી હોય, એના પરથી તમારે બાકીના ડેટા શોધવાના થાય. તો આ થઈ ગયું નોર્મલ ડિફરન્સ. જ્યારે આપણો ફિઝિકલ ક્લાસ ચાલુ થશે તો એ વખતે તમને થોડું વધારે ડિટેલ્સની અંદર આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું કે અત્યારે હાલ ઓનલાઈનની અંદર જે પણ તમને ખ્યાલ આવે, જેટલો પણ ખબર પડે એટલું તમે સમજવાનો ટ્રાય કરો. ને આમાં પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો DSS ની અંદર આપણું ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, બરાબર. પ્રસ્તાવના એટલે કે આખા સબ્જેક્ટની માહિતી આ ચેપ્ટરની અંદર આપેલી, બરાબર. ઇન્ટ્રોડક્શન કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે સબ્જેક્ટ તમને શું કહેવા માંગે છે, શેના વિશે આપેલું છે. ઓકે, તો સ્ટીલ સ્ટ્રક્ચર એટલે શું? તો સ્ટીલનું બનાવેલું જે પણ સ્ટ્રક્ચર હોય
એને સ્ટીલ સ્ટ્રક્ચર કહી શકાય. ઉદાહરણ તરીકે રેલવેના બ્રિજ, કોલ્ડ સ્ટોરેજ, ફેક્ટરીમાં વપરાતું સ્ટીલ, ઇલેક્ટ્રિકલ વાયર માટેના ટાવરો અને મોબાઈલ અથવા તો કોમ્યુનિકેશન ટાવર. આ બધાની અંદર તમે જુઓ તો મોટા ભાગે શું વપરાયેલું હોય? તો સ્ટીલ. હવે સ્ટીલની અંદર પાછા જુદા જુદા ભાગ આવે. જો કાર્બનનું પ્રમાણ 0.10% થી 0.25% હોય તો લો કાર્બન સ્ટીલ. જો કાર્બનનું પ્રમાણ 0.25 થી 0.60% હોય તો મીડિયમ કાર્બન સ્ટીલ. અને જો કાર્બનનું પ્રમાણ 0.60% થી 1.10% હોય તો એ થઈ ગયું તમારું હાઈ કાર્બન સ્ટીલ. ઓકે, તો મેન બીજો એક આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા જોઈશું. જનરલી સ્ટ્રક્ચરલ સ્ટીલની અંદર કાર્બનનું પ્રમાણ 0.6% કરતા ઓછું હોવું જોઈએ. કે સેકન્ડ નંબરની અંદર જો સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચરલ સ્ટીલ હોય તો એની અંદર કાર્બનનું પ્રમાણ 0.23% જેટલું હોય છે. ત્રીજા નંબરની અંદર આપણે વાત કરીએ જો માઇલ્ડ સ્ટીલ હોય તો એની અંદર કાર્બનનું પ્રમાણ 0.1% કરતા પણ ઓછું હોવું જરૂરી. ઓકે, તો લો કાર્બન સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ અને ત્રીજા નંબરની અંદર આવ્યું હાઈ કાર્બન સ્ટીલ. એની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હોય અને આપણે રિક્વાયરમેન્ટ કેટલી છે એ આપણે અહીંયા જોયું. તો જુઓ મેં આપણો ક્વેશ્ચન કે જે આપણે સ્ટીલ સ્ટ્રક્ચર બનાવવાના તો એના ફાયદા કેટલા અને એના ગેરફાયદા કેટલા. કોઈ પણ વસ્તુ હોય એના બે વસ્તુ હોય, ફાયદા અને ગેરફાયદા. જો ફાયદાની કમ્પેરિઝનમાં ગેરફાયદા વધારે હોય તો એ વસ્તુ ઉપયોગ ના કરી શકાય. પણ જો ફાયદાની સાથે સાથે ગેરફાયદા જો બહુ ઓછા હોય તો એનો ઉપયોગ કરી શકાય. તો ફર્સ્ટ આપણે જોઈએ સ્ટીલ સ્ટ્રક્ચરના ફાયદા કેટલા કમ્પેર ટુ આપણે જોઈએ તો આરસીસી. આરસીસી ની કમ્પેરિઝનમાં સ્ટીલ વાપરવાનો ફાયદો કયો? તો પહેલા નંબરમાં સ્ટીલની ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બંને કેવી હોય છે? વધારે હોય છે. કોના કરતા? આરસીસી કરતા. બીજા નંબરમાં સ્ટીલ તમારું આરસીસી કરતા વજનમાં કેવું હોય છે? તો હલકું હોય છે. બરાબર, આરસીસી કરતા વજન એકદમ ઓછું. બીજું કે આરસીસી તોડ્યા પછી એનો તમે બીજી વાર ઉપયોગ ના કરી શકો. જ્યારે સ્ટીલનો તમે ખોલીને ધારો કે ટાવર છે તો ટાવર તમે ખોલીને બોલ્ટેડ બોલ્ટ મારી લાવો તો બોલ્ટ ખોલીને તમે બીજી જગ્યાએ એને લઈ શકો. એટલે કે રીસાયકલ એને કરી શકાતું. સ્ટીલ વાપરવાથી પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. સ્ટીલ હોય તો એને અગાઉથી તમે ફેબ્રિકેશન કરીને ઉપયોગના સ્થાને ગોઠવી શકાય. ધારો કે તમે આગળથી ઓલરેડી બોલ્ટ ફેક્ટરીની અંદર બોલ્ટ મારીને સ્ટ્રક્ચર તમે ફિટ કરી દીધું તો એને ગાડીની અંદર લઈ જઈ જે જગ્યાએ આપણે લેવાનું છે ઉપયોગ એ જગ્યાએ ખાલી ફિટ કરવાનું થાય. એટલે કે અગાઉથી ફેબ્રિકેશન કરીને ઉપયોગના સ્થાને ગોઠવી શકાય. વેલ્ડિંગ, બોલ્ટિંગ અને રિવેટિંગ. તમે વેલ્ડિંગ કરવું હોય તો વેલ્ડિંગ કરીને, બોલ્ટ મારવા હોય તો બોલ્ટ મારીને અથવા તો રિવેટ મારવી હોય તો રિવેટના દ્વારા પણ તમે સ્ટીલ સ્ટ્રક્ચર જોઈન્ટ કરી શકો. બરાબર, એટલે કે વેલ્ડિંગ કરવું હોય તો પણ, બોલ્ટ મારવા હોય તો પણ અને રિવેટનો ઉપયોગ કરવો હોય તો પણ.
અમુકને ખ્યાલ હશે, અમુકને ખ્યાલ નહીં હોય. તો રિવેટ એક બોલ્ટ જેવું જ આવે છે, જે જીન્સના પેન્ટનું જે બટન હોય એની અંદર રિવેટનો ઉપયોગ કરેલો હોય છે. બરાબર? એમાં કોઈ ફિટ કરવાનું કે એવું ના હોય, હથોડી વડે ખાલી રિવેટને ઠોકવામાં આવતી હોય છે. જનરલી સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ બેલિયમ ફ્રેમની અંદર, ટ્રસની અંદર અને પુલોની અંદર કરવામાં આવતો હોય છે. એટલે કે મેજોરિટી અત્યારે હાલની કન્ડિશનમાં દરેક જગ્યાએ સ્ટીલનો ઉપયોગ થતો હોય છે. બીજું કે સ્ટીલની ડક્ટિલિટી એ આરસીસી કરતા વધારે હોય. ડક્ટિલિટી એટલે એને કહેવાય તન્યતા. તન્યતા એટલે એની ખેંચાવાની ક્ષમતા એ આરસીસી કરતા કેવી હોય? વધારે હોય છે. અને સ્ટીલ એ વિરૂપણ એટલે કે ડિફોર્મેશન સહન કરી શકે છે. એનું તાત્કાલિક ફેલ્યુઅર ના થાય. એ રબરની જેમ પહેલા ખેંચાશે અને પછી તૂટશે. જ્યારે આરસીસી માં કેવું હોય? લોડ વધી જાય તો અચાનક જ બ્રિટલ ફેલ્યુઅર થઈ જતું હોય. એટલે કે આની અંદર ફેલ્યુઅર એ કેવા પ્રકારનું હોય? ડક્ટાઇલ. બરાબર? ઝડપથી તૂટશે, રબરની જેમ ખેંચાશે પછી તૂટશે. એટલે તમને મિનિમમ કોઈ પણ સ્ટ્રક્ચર જો તૂટવાનું હોય તો 10 થી 15 મિનિટનો સમય આપશે, તાત્કાલિક તૂટશે નહીં. તો મિત્રો આ થઈ ગયા આપણે ફાયદા. સ્ટીલના ગેરફાયદા કયા કયા? તો સૌપ્રથમ પહેલા તમે વિચારો કે સ્ટીલના ફાયદા તો તમે જોયા, ગેરફાયદા કયા કયા? તો અહીંયા મેં લખેલા જ છે. જો આગ લાગે તો સ્ટીલની અંદર બહુ પ્રોબ્લેમ ક્રિએટ થાય. સ્ટીલ પછી પીગળવાનું ચાલુ થઈ જાય. એટલે કે આગ સામે ટકી શકતું નથી. બીજું, ઊંચા તાપમાને એની સ્ટ્રેન્થમાં શું થાય છે? ઘટાડો થાય છે. જ્યારે આરસીસી ઉપર તાપમાનની કે આગની ઝડપથી અસર ના થાય, સ્ટીલની અંદર ઝડપથી અસર થાય. સ્ટીલમાં કાટ લાગે, આરસીસી માં લાગતો નથી. જો કે કાટ લાગવાનો પ્રોબ્લેમ તમે એનું ગેલ્વેનાઇઝિંગ કરી નાખો તો દૂર થઈ જાય. બરાબર? એટલે આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી. પછી તમે ફેક્ટરી બનાવો છો, ટાવર બનાવો છો કે રેલવેનો બ્રિજ બનાવો છો, એનો પાયો તો હંમેશા શેનો બનાવવામાં આવતો હોય? કોન્ક્રીટનો. એટલે ગમે તેટલું મોટું સ્ટીલ સ્ટ્રક્ચર હોય પણ એનો પાયો શેનો હોય? કોન્ક્રીટનો. એટલે કોન્ક્રીટનો તો યુઝ થાય જ છે. લગાવવા માટેના માપમાં છૂટછાટ ઓછી હોય છે. બરાબર? સ્ટીલનું જ્યારે તમે કટિંગ કરો તો કટિંગ તમારે એક્ઝેક્ટ પરફેક્ટ કરવાનું થાય. જો વધી ગયું અથવા તો જો ઘટી ગયું તો ફરીથી પાછું વેલ્ડિંગ મારવું પડે, બોલ્ટ મારવું પડે. એટલે કે એની અંદર માપમાં છૂટછાટ કેવી હોય? ઓછી હોય. એનું કટિંગ, એનું ફિટિંગ તમારું પરફેક્ટ જ કરવાનું થાય. જો બોલ્ટ તમારો નાનો હોય તો ફિટિંગ પ્રોપર આવશે. ત્યારે તો આ બે પ્લેટો આ રીતે ફિટ કરવી, વચ્ચે તમારે બોલ્ટ મારવાનો છે આની ઉપર. જો બોલ્ટ નાનો હોય તો આ સ્ટ્રક્ચર તમારું પ્રોપરલી ફિટ થશે નહીં. ઘણીવાર એવું થતું હોય છે કે આરસીસી કરતા સ્ટીલ સ્ટ્રક્ચરનો ખર્ચો કેવો થતો હોય? વધારે વધી જતો હોય છે. તો ઘણીવાર સ્ટીલ સ્ટ્રક્ચરની અંદર આરસીસી કરતા ખર્ચો વધી જાય છે. અને આગળનો ટોપિક આ કે અમુક પ્રકારના બોલ્ટ આવે છે. અહીંયા મેં લખેલું છે કે HSFG બોલ્ટ, હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ. એ જો ફિટ કરવા હોય તો એની અંદર સ્કિલ પર્સનની જરૂર પડશે, ટ્રેનિંગની જરૂર પડે છે. તો મિત્રો આટલા આપણા સ્ટીલ સ્ટ્રક્ચરના ફાયદા અને આટલા એના ગેરફાયદા. એટલે કે એ સિલેક્શન આપણે કરવાનું છે કે કઈ જગ્યાએ સ્ટીલ વાપરવું અને કઈ જગ્યાએ આપણું સ્ટીલ વાપરવું યોગ્ય નથી. બરાબર? પછી તમને વિચાર આવે તો ઇલેક્ટ્રિક ટાવર બનાવવો અથવા તો મોબાઈલ ટાવર બનાવવો,
તો આરસીસી નું બનાવો તો શું થાય? ખર્ચો પણ વધી જાય, સાઈઝ પણ વધી જાય, જગ્યા પણ રોક, લાંબો સમય ટકી ના શકે. અને એકવાર ફિક્સ થઈ ગયું પછી તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર ના કરી શકો. જેની કમ્પેરિઝનમાં સ્ટીલના ઘણા બધા ફાયદા છે. તો આના પરથી આ જે ટોપિક આપણે જોયા એના પરથી સિલેક્શન કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો આપણા ઉપર ડિપેન્ડન્ટ છે, આપણા નોલેજ ઉપર ડિપેન્ડ છે કે કઈ રીતે કયું સિલેક્શન કરવું. બીજો ખાસ અહીંયા જે આપણે જોયું કે લો કાર્બન, મીડિયમ કાર્બન, હાઈ કાર્બન, જેમ જેમ અહીંયા હું લખું છું કે જેમ જેમ કાર્બનનું પ્રમાણ વધે એમ એની તાકાત શું થાય? તાકાત વધે છે. પણ સામે એની ડક્ટિલિટી શું થાય? ઘટી જાય છે. તાકાત વધે એની ડક્ટિલિટી શું થાય? ઘટે છે. એટલે કે ઇન શોર્ટ કાર્બનનું પ્રમાણ પણ જેવી જેવી રિક્વાયરમેન્ટ છે એના આધારે આપણે સિલેક્શન કરવાનું થાય કયું સ્ટીલ આપણે વાપરવું છે. ઓકે, તો મિત્રો આજનો ટોપિક તમે બુકમાંથી પણ રેફર કરી શકો છો. વિડીયોમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન દ્વારા અથવા તો નીચે કોમેન્ટ દ્વારા કોન્ટેક્ટ કરી શકો. ઓકે.